નમસ્કાર. ઉન્નતિ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સમાં આજે આપણે એસટીસીસી માં સીસી વિભાગનો આપણે કમ્પ્લીટ કર્યા પછી હવે એસટી વિભાગમાં આગળ વધીએ તો વિભાગ 2 એસટી માં આપણે ચેપ્ટર 4 છે સભ્યપદ એની શરૂઆત કરીશું. સભ્યપદની શરૂઆત કરતા પહેલા સૌથી પહેલા સભ્યપદ શું છે એની આપણે પ્રસ્તાવના જોઈએ. તો આપણે ધોરણ 11 માં આવેદન પત્ર, વિજ્ઞાપન પત્ર આ બધા પત્ર વિશે ભણી ગયા છે. તો સૌથી પહેલા સભ્યપદ શું છે, સભ્યપદ કેવી રીતે મેળવે તો એની આપણે પ્રસ્તાવના જોઈએ. કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવા માટે જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવે છે, જેના અનુસંધાનમાં કંપની રોકાણ કરવા ઈચ્છતી વ્યક્તિઓને શેર ખરીદવા માટે અરજી કરે છે. તો જામીનગીરીમાં કોઈ બહારની વ્યક્તિઓને એટલે કે જાહેર જનતાને રોકાણ કરવું છે. તો રોકાણ કરવા માટે લોકો શું કરે છે, વિજ્ઞાપન પત્ર દ્વારા તેને આમંત્રણ આપે છે જાહેર જનતાને, જેના અનુસંધાનમાં કંપનીમાં રોકાણ કરવા વ્યક્તિઓ શેર ખરીદવા માટે અરજી કરે. કંપનીએ આપેલી અરજીઓ એકત્રિત કરી તેનું વર્ગીકરણ કરે છે. હવે બધા પાસેથી અરજીઓ આવે, અરજીઓ એકત્રિત કરે છે, ત્યાર પછી એનું વર્ગીકરણ કરે છે અને શેર ફાળવણી અંગેની નીતિ સંચાલક મંડળ શેર બજારના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરીને નક્કી કરે છે. શેર ફાળવણીનું કાર્ય પૂર્ણ થયા બાદ જે અરજદારોના શેર મંજૂર થયા હોય તેમના નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે. આ રીતે તેઓ કંપનીના સભ્ય ગણાય છે. અન્ય રીતે પણ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થઈ શકે છે. સભ્ય થયા બાદ કંપની તરફથી કેટલાક અધિકારો મળે છે, તેવી રીતે ફરજ પણ મળે છે. તો તમે જોયું છે કે કંપનીમાં તમારે સભ્યપદ મેળવવા શું કરવું જોઈએ. તો જનરલી જ્યારે કંપનીને વધારે મૂડીની જરૂર હોય છે ત્યારે કંપનીઓ શું કરે છે, વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે છે અને એકલા શહેરે બહાર પાડે છે. શહેર તળમાં એટલે કે જે રોકાણ કરવા માંગતા હોય અરજીઓ કરે છે. અરજીઓનું પછી વર્ગીકરણ કરવામાં આવે છે અને લોકો એમાં શેર ફાળવણી કરવામાં આવે છે. શેર ફાળવણી કર્યા પછી જે વ્યક્તિઓના નામે શેર મળેલ છે એવી વ્યક્તિઓ શું કરે છે તો કે શેર ખરીદે છે, શેરમાં નાણાં રોકે છે, એટલે એ લોકો કંપનીના સભ્યો બને છે અને ત્યાર પછી સભ્યપત્રકમાં એની નામ નોંધણી થાય છે. આ એક પહેલો મુદ્દો છે કે શેર ખરીદીને અથવા શેરમાં રોકાણ કરીને જે તે જાહેર વ્યક્તિ, જાહેર જનતા છે એ સભ્ય કંપનીના સભ્ય બને. બીજી પણ અનેક રીતો છે કે જે દ્વારા સભ્યપદ પ્રાપ્ત થાય છે. તો આ હતી પ્રસ્તાવના. હવે સભ્યપદનો અર્થ જોઈએ. તો સભ્યપદ એટલે શું? તો આપણે કહીએ મેડમ સભ્યપદ એ શું છે તો કે જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધેલું હોય તે કંપનીના સભ્ય ગણાય છે. હવે આપણે પ્રસ્તાવના શીખી ગયા પછી આપણે કોમર્સના સ્ટુડન્ટ છે તો એની સરખી એનો અર્થ હોવો જોઈએ, મતલબ વ્યવસ્થિત રીતે કાયદાકીય રીતે એની વ્યાખ્યા હોય. અર્થ એટલે શું છે તો કે અર્થ એટલે સભ્યપદ મેળવવાનું એક તમે કેમ એક્સપ્લેન કરે છે કે સભ્યપદ મેળવવા શું અને વ્યાખ્યા શું છે તો કે કંપની દ્વારા રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે તમને જે વ્યાખ્યાયિત કરવામાં આવે છે એ વ્યાખ્યા છે. તો આમાં સભ્યપદ થવા માટે જે તે વ્યક્તિ સૌથી પહેલા લેખિતમાં સંમતિ આપવી પડે. તેથી કંપની પાસે લેખિત પુરાવો લે છે અથવા તો શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં એનું નામ નોંધેલું હોય તો તેવી વ્યક્તિ કંપનીનો સભ્ય ગણાય છે. હવે સભ્યની લેખિત સંમતિમાં મહત્વનું શું આવ્યું વ્યાખ્યા પરથી? તો એક તો સભ્યની લેખિત સંમતિ હોવી જોઈએ અને બીજું એનું સભ્યપત્રકમાં નામ હોવું. આ બે વસ્તુ ખૂબ આવશ્યક છે, ત્યારે એ શું બને છે, કંપનીનો સભ્ય બને. તો આ રીતે તમે જોયું છે કે ટૂંકમાં સભ્ય થવા માટે એક લેખિત સંમતિ હોવી જોઈએ અને એનું નામ સભ્યપત્રકમાં હોવું જોઈએ. આટલી જાણ થયા પછી હવે એની વ્યાખ્યા તરફ આપણે આગળ વધી. તો એની વ્યાખ્યા શું છે? કંપની ધારામાં જોડેલી વ્યાખ્યા કંપની ધારા આપણે 2 શીખી 1956 અને 2013 એમાં અત્યારે સૌથી વધુ લોકપ્રિય 2013 નો છે. તો 2013 ના કંપની ધારા પ્રમાણે એની વ્યાખ્યા શું છે? વ્યાખ્યાની આપણે વાત કરીએ તો કંપની ધારા મુજબ જે વ્યક્તિએ આવેદન પત્રમાં સહી કરી સભ્ય થવા સંમતિ આપી હોય અને જે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા માટે લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો સભ્ય બને.
કંપનીમાં કાર્ય કરવા ઈચ્છતા હોય સંચાલન મંડળ એના આવેદન પત્રમાં સહી કરેલી હોય અને બીજો ખાસ તમે બે શબ્દ કે જે અન્ય વ્યક્તિ એક તો આવેદન પત્રમાં સહી કરેલી હોય એ કંપનીનો સભ્ય બને અને બીજું ખાસ કરીને જો જે અન્ય વ્યક્તિ કંપનીના સભ્ય થવા માટે લેખિતમાં સંમતિ આપી હોય તેને શું કહેવાય છે? સભ્ય. આ એની વ્યવસ્થિત કંપની ધારા મુજબની વ્યાખ્યા છે. કંપની ધારા 2013 માં જણાવ્યા મુજબ કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેર ડિપોઝિટ સાથે પણ રાખી શકે છે. આ શેર ધારકના નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધેલ ન હોવા છતાં એ કંપની ડિપોઝિટરની નોંધમાં લાભાર્થી માલિક તરીકે દર્શાવેલ હોવાથી તે પણ કંપનીનો માલિક બને છે. ખાસ અંડરલાઈન કરજો. જો મેં કીધું તો અન્ય વ્યક્તિ આમાં સભ્યપત્રકમાં નામ નથી પરંતુ એને શેર ધારણ કરેલા છે એટલે શેર ધારક છે. કંપનીના સભ્યપત્રકમાં ડિપોઝિટરની નોંધના તરીકે એક માલિક ગણાય છે અને એ માલિક લાભાર્થી માલિક તરીકે કંપનીનો સભ્ય ગણાય છે. તો આ હતી કંપનીના સભ્યપદનો અર્થ અને એની વ્યાખ્યા. હવે એના સભ્યપદ અને શેર હોલ્ડરો વિશે આપણે આગળ ભણીએ. સામાન્ય રીતે સભ્ય અને શેર હોલ્ડરો શબ્દ એકબીજાનો પર્યાય છે. આમ જો તો તમને સભ્ય છે, શેર હોલ્ડર છે એ સભ્ય છે, સભ્ય ત્યારે જ બને જ્યારે શેર હોલ્ડર છે. એટલે પર્યાય શબ્દ જેવો લાગે પણ છતાં એને આપણે વિસ્તૃતથી ભણીએ. વાસ્તવમાં કાયદાની દ્રષ્ટિએ સભ્ય અને શેર હોલ્ડર વચ્ચે ઘણો તફાવત જોવા મળે. જો પહેલી દ્રષ્ટિએ આપણે એમ જોયું કે હા એક સભ્ય બને, પણ તમે વાસ્તવમાં કાયદાકીય દ્રષ્ટિએ જુઓ તો આ બંનેમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. હવે કેવી રીતે વ્યક્તિ સભ્ય હોય પરંતુ તે શેર હોલ્ડર ના હોય? કેવી રીતે? ધારો કે હું કંપની છું, કંપનીનો માલિક છું, સંચાલન મંડળમાં છું, મને એ નફામાંથી ભાગ આપે તો હું કંપનીનો સભ્ય ગણાવું, મેં એકે શેર ખરીદ્યા નથી, હું શેર હોલ્ડર નથી. તો આ વસ્તુને બરાબર સમજો. આપણે પાઠ્યપુસ્તક દ્વારા આની વિસ્તૃત માહિતી લઈ કે જે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ના હોય. જો અહીંયા આપણે શેર હોલ્ડર અને સભ્યનો તફાવત જોવાનો છે એના માટે આપણે આ મુદ્દાઓ સમજવા ખૂબ જ જરૂરી છે. જે વ્યક્તિએ કંપનીના આવેદન પત્રમાં સહી કરી હોય તે તરત જ સભ્ય બને છે, પરંતુ તેણે શેર ખરીદ્યા ના હોય તો તે સભ્ય બને. જો અહીંયા આપણે આના પ્રમાણે આવેદન પત્રમાં મેં અંડરલાઈન કરીને તમને અહીંયા દર્શાવ્યું કે આવેદન પત્રમાં સહી કરી છે પણ એને શેર એકે ખરીદ્યા નથી, શેર હોલ્ડર નથી, પણ એ છતાંય શું બને છે? કંપનીનો સભ્ય બને છે. બીજી બાબત, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોએ માત્ર ચોક્કસ રકમ પૂરતી બાંયધરી આપી હોય અને તેના પાસે શેર ન હોય છતાં તે સભ્ય બને. હવે કોઈ કંપની છે પરંતુ એ શું છે? બાંયધરી આપે એટલે કે હું આમાં બાંયધરી આપું છું કે માણસ સારો છે. આપણે બે એવી રીતે તો બાંયધરીથી મર્યાદિત અમુક કંપનીઓ હોય છે અને એની જવાબદારી અમુક રકમ પૂરતી કે અમુક છે એને કહીને કે ભરપાઈ કરી રકમ પૂરતી જોઈએ, એને શેર ખરીદેલા હોતા નથી. તો આ બાબતોમાં પણ એ શું ગણાય છે? સભ્ય ગણાય છે. ત્રીજી બાબત છે, જે વ્યક્તિ પોતાના શેર બીજાના નામે ફેરબદલી કર્યા હોય તો તે શેર હોલ્ડર તરીકે રહેતો નથી, પરંતુ જ્યાં સુધી કંપનીના સભ્યપત્રકમાં તેનું નામ રદ ના થાય ત્યાં સુધી તે સભ્ય બને. ધારો કે મારી પાસે છે એટલા બધા શેર, હું બીજાના નામે કરું છું, બરાબર? એ બીજાનું નામે કહ્યું કે મારે કંપનીમાં જાણ કરવી પડે. હવે હું કંપનીમાં જાણ ના કરું ત્યાં સુધી મેં તો મારા બધા આપી દીધા, પણ કંપનીમાં કોનું નામ બોલે છે? મારું નામ બોલે છે. મારા નામના શેર છે, મેં ત્રીજી વ્યક્તિને આપી દીધા છે. સપોઝ માની લો કે મેં દિશાને આપી દીધા છે, પરંતુ કંપનીમાં હજી મેં નથી રજીસ્ટર કરાવેલું કે મેં આ શેર વેચી દીધા છે દિશાના નામના, કે દિશાનું નામ હજી ચડ્યું નથી. તો સમજો તમે તો ત્યાં સુધી કંપનીના સભ્ય તરીકે હું ગણીશ. અત્યારે શેર મારી પાસે નથી, સમજો આ મુદ્દો. મેં કોને વેચી દીધા છે પરંતુ કંપનીના ચોપડે હજી એનું નામ નથી ચડ્યું, મારું જ નામ બોલું. તો જ્યાં સુધી આ ફેરબદલીની પ્રક્રિયા ના થાય ત્યાં સુધી હું કંપનીનો શેર નથી છતાંય સભ્ય ગણાવું છું. ચોથી બાબત છે, જે કંપની શેર મૂડી ધરાવતી નથી તે કંપનીના શેર હોલ્ડરો હોતા નથી, તેમ છતાં કંપનીના સભ્યો તો હોય છે. કોઈ એવી કંપની છે ને બહારથી ભરણાની કોઈ જરૂર નથી. ધારો કે એના 10 સભ્યો 15 સભ્યો પોતે પર્સનલ મૂડી લઈને ધંધો શરૂ કર્યો છે,
એને શેર બહાર પાડ્યા જ નથી એટલે એની કંપનીમાં કોઈ શેર હોલ્ડરો નથી. શેર હોલ્ડર નથી છતાં જે 10 વ્યક્તિ છે 15 વ્યક્તિ છે એ બધા કંપનીના શું ગણાય છે? સભ્ય ગણાય છે. તો આ પણ એક મુદ્દો સમજવા જેવો છે કે તમારે શેર બહાર પાડવાની જરૂર નથી કંપનીને. એના ને એના જે છે લોકો એક પોતાની મૂડી લઈને ધંધો શરૂ કરે, એને કોઈ શેર ખરીદ્યા નથી તો આ લોકો પણ કંપનીના સભ્ય ગણાય છે, કારણ કે એને શેર મૂડીની જરૂર નથી એટલે એ લોકોએ શેર બહાર પાડ્યા નથી, શેર હોલ્ડરો નથી છતાં એ કંપનીના સભ્યો છે. તો આ 4 પોઈન્ટ દ્વારા તમને ખબર પડી જશે કે શેર હોલ્ડર ના હોવા છતાં એ લોકો કંપનીના સભ્યો છે. હવે તમને વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય, અત્યારે આપણે પહેલો મુદ્દો એવો જોયો કે વ્યક્તિ સભ્ય છે પરંતુ શેર હોલ્ડર નથી, અને આ વ્યક્તિ એવું કે શેર હોલ્ડર છે છતાં એ સભ્ય નથી. તો તમે એમ કહો મેડમ તમે હમણાં કેમ પતા શેર ખરીદો? હા, પણ તમને મેં એક ત્રીજો મુદ્દો આપ્યો તો સપોઝ દિશાનું ઉદાહરણ આપ્યું હતું તમને, તો દિશાનું નામ હજી ચોપડે નથી ચડ્યું તો સભ્ય ના ગણે. તો એવા પણ આપણી પાસે 3-4 મુદ્દાઓ છે અને આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પછી એનો તફાવત અમલમાં આવશે. તો એ કયા મુદ્દાઓ છે? કંપનીના શેર ખરીદનાર વ્યક્તિ શેર હોલ્ડર ગણાય છે જ્યાં સુધી તે પોતાનું નામ સભ્ય પત્રકમાં નામ નોંધાવે ત્યાં સુધી કંપનીમાં સભ્ય ગણાતો નથી. ખરીદનાર વ્યક્તિ મારી પાસેથી કોને ખરીદ્યા હતા? દિશાએ. અત્યાર સુધી દિશાએ પોતાનું નામ કંપનીમાં નોંધાવેલ નથી તો ત્યાં સુધી એ સભ્ય ગણાશે નહીં, પણ એની પાસે શેર છે છતાં એ સભ્ય ગણાતો નથી. બીજું છે શેર હોલ્ડરો અવસાન થતા તેના કાયદેસરના પ્રતિનિધિ શેર હોલ્ડર બને છે, પરંતુ જ્યાં સુધી તેમનું નામ સભ્ય પત્રકમાં નોંધાય નહીં ત્યાં સુધી સભ્ય ગણાય નહીં. હવે ધારો કે કોઈ એક શેર હોલ્ડર છે, અચાનક એનું મૃત્યુ થયું, તેનો કોઈ પ્રતિનિધિ હોય, તે પ્રતિનિધિ હોય તો એના નામે એને શેર જ્યાં સુધી ન ચડે ત્યાં સુધી જે મૂળ માલિક હોય, જેનું અવસાન થઈ ગયું છે, એનું નામ ચોપડે હોય, આનું નામ ચોપડેનો કાયદેસરનો પ્રતિનિધિ. કાયદેસરનો પ્રતિનિધિ એટલે કેવી રીતે? હું તમને ઉદાહરણ, સપોઝ હું છું ને મારો સન છે, હવે મેં મારા શેર છે, મારો કાયદેસરનો પ્રતિનિધિ કોણ ગણાય? મારો સન ગણાય. કંપનીમાં આવી રીતે હોય તો એના કાયદેસરના પ્રતિનિધિ હોય પોતાના. તો જ્યાં સુધી મારા સનનું નામ ચોપડે ના નોંધાય ત્યાં સુધી એ સભ્ય ગણાતો નથી. ત્યાં સુધી ચોપડે સભ્ય હું ગણાવું છું, પણ મારું તો ધારો કે અવસાન થઈ ગયું તો ત્યાર પછીની મારી કઈ પેઢી કાયદેસરના પ્રતિનિધિત્વ રહી, પણ એનું નામ ના ચડે ત્યાં સુધી એ સભ્ય ગણાતો નથી. તો આ તમને એક ઉદાહરણ દ્વારા તમારો કન્સેપ્ટ ક્લિયર કરી દીધો કે સભ્ય કોણ ગણાય, સભ્ય ના પણ હોય, શેર હોલ્ડર હોય ના હોય ના મુદ્દામાં આપણે અટવાયેલા પડ્યા છીએ, પણ એનો કન્સેપ્ટ ક્લિયર થયા પછી આપણે ખબર પડી ગઈ કે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ના હોય તો પણ એ સભ્ય હોય ને ઘણીવાર એ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય પણ ના હોય. એવી બે બાબત છે, એક તો ખરીદનારનું ચોપડે ના નોંધાયું હોય અને જે તે વ્યક્તિઓનું અવસાન પામ્યા પછીનો કાયદેસરમાં જે પ્રતિનિધિ હોય એનું નામ ચોપડે ના નોંધાવે ત્યાં સુધી એ સભ્ય બનતો નથી. બાકીના બધા ઓલામાં છે તમે જોઈ શકો છો તો એ સભ્ય બને છે. તો આ બાબતો ઉપરથી હવે સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો આપણે તફાવત જોઈએ. તો સભ્યના મુદ્દા સૌથી પહેલા બંનેનો અર્થ કે સભ્ય કોને કહેવાય? શેર હોલ્ડર કહેવાય. પછી બંનેની સહીનું મહત્વ અને છેલ્લે કાયદાકીય હસ્તાંતર. આ 3 મુદ્દાથી બંનેના તફાવત પડે છે. તો 2 માર્કમાં પૂછાઈ શકે તો આપણે ક્લિયર હોવો જોઈએ. પહેલો મુદ્દો છે સભ્યની વ્યાખ્યા એટલે કે અર્થ. જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા જો આપણને કામ આવશે, જે શેર અરજી દ્વારા સભ્ય પત્રકમાં નોંધ મળેલ હોય તે કંપનીનો સભ્ય ગણાય. હવે શેર હોલ્ડર જે વ્યક્તિ કંપનીના શેર ખરીદતો હોય અથવા ધરાવતો હોય તે કંપનીનો શેર હોલ્ડર કહેવાય. સાવ સીધી વ્યાખ્યા છે. એક છે સંમતિ, શું આવ્યું છે? જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા શેર અરજી દ્વારા કંપનીના સભ્ય પત્રકમાં નોંધેલ હોય તે કંપનીનો સભ્ય ગણાય. અને શેર હોલ્ડરનો અર્થ તો સાવ સહેલો છે કે જેને કંપનીના શેર ખરીદ્યા છે એક શેર હોલ્ડર છે. બીજું સહીની જરૂર ક્યાં પડે? તો જે વ્યક્તિએ આવેદન પત્રમાં સ્થાપનાની કલમમાં સહી કરી હોય તેને સભ્ય તરીકે ગણી લેવામાં. અહીં જો આપણે કીધું સભ્ય શું કહી ગયું? સંમતિ આપી હોય ને એની સહી લીધી હોય ખાસ. તો એ આવેદન પત્રમાં સાઇન કરે છે પોતાની. તો આવેદન પત્રમાં સ્થાપનાની કલમમાં સહી કરી હોય તે સભ્ય તરીકે ગણી. કંપનીના આવેદન પત્રમાં શેર હોલ્ડરની કોઈ સહીની જરૂર પડતી જ નથી. ત્રીજું છે હસ્તાંતરણ. કાયદેસરનો પ્રતિનિધિ શેર ફેરબદલીની પ્રક્રિયા દ્વારા તેનું નામ સભ્ય પત્રકમાં નોંધાવે ત્યારે તે સભ્ય ગણાય. જેમાં ફેરબદલી ધારો કે ખરીદનાર હોય મેં આપી દીધા તો શું કરવું પડે છે? ફેરબદલીની પ્રક્રિયા કરવી પડે છે, એનું નામ નોંધાવવું પડે છે.
જ્યારે કાયદાકીય હસ્તાંતર શેર હોલ્ડરમાં શું થાય, કાયદાકીય હસ્તાંતર દ્વારા જ્યારે કાયદેસરના પ્રતિનિધિને શેર પ્રાપ્ત થાય ત્યારે તે કાયદેસર. ધારો કે મેં હમણાં જ ઉદાહરણ આપ્યું, મારા શેર હોય કાયદેસરની પ્રક્રિયા દ્વારા હસ્તાંતર દ્વારા એ શેર પ્રાપ્ત કરે ત્યારે તે શેર હોલ્ડર ગણાય છે. ત્યાં સુધી કાયદાની દ્રષ્ટિએ એ શું ગણાય છે, શેર હોલ્ડર. એટલે કાયદાકીય હસ્તાંતર દ્વારા જ્યારે કાયદેસરનો પ્રતિનિધિ શેર પ્રાપ્ત થાય, શેર મળે ત્યારે અને ત્યારે તે ગણાય છે. તો આ સભ્ય, શેર હોલ્ડરો, એની સમજૂતી, સભ્ય કોને કહેવાય, સભ્યનું અને બંને વચ્ચેનો તફાવત. હવે સભ્યપદ કોણ મેળવી શકે એની બાબતો આપણે આગળ જોઈએ. તો સભ્યપદ કોણ કોણ મેળવી શકે? કંપનીના એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ છે. હવે તમને ખબર છે કંપની છે કૃત્રિમ વ્યક્તિ છે, જીવંત વ્યક્તિ નથી. જે કાયદા દ્વારા જીવંત વ્યક્તિ જેવા અધિકાર ભોગવે છે, કાયદાની દ્રષ્ટિએ સ્વતંત્ર અસ્તિત્વ તેમજ વ્યક્તિત્વ ધરાવતા કોઈ પણ એકમ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે. આ અંગે કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ હોય છે, એનું પાલન કરવું પડે છે. કંપનીનું સભ્યપદ મેળવવા માટે નીચેની વ્યક્તિઓ કે સંસ્થાઓ હવે કોણ કોણ મેળવી શકે એની આપણે વિગતે ચર્ચા કરી અને જોઈએ. સભ્યપદ કોણ મેળવી શકે એની ચર્ચા આપણે કરીએ તો એના કેટલાક મુદ્દાઓ છે કે સભ્યપદ કેવી રીતે મેળવાય, કોણ મેળવી શકે. સભ્યપદ વિશે આટલું ભણ્યા તો એમાં છે જીવંત વ્યક્તિ, પેઢીના ભાગીદારો, હિન્દુ અભિયુક્ત કુટુંબ, ટ્રસ્ટ, વિદેશી વ્યક્તિ, સંયુક્ત શેર ધરાવનાર કંપની અને અન્ય સંસ્થાઓ. આ બે વ્યક્તિઓ સભ્યપદ મેળવી શકે. પણ કેવી રીતે મેળવી શકે? તો આ દરેક પોઈન્ટમાં આપણે હવે વિગતવાર આગળ વધીએ. જીવંત વ્યક્તિઓ તો સૌથી પહેલા સભ્યપદ કોણ મેળવી શકે? કંપનીએ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે, જે કાયદા દ્વારા જીવંત વ્યક્તિ જેવા અધિકાર ભોગવે છે અને કાયદાની દ્રષ્ટિએ સ્વતંત્ર અસ્તિત્વ તેમજ વ્યક્તિત્વ ધરાવનાર કોઈ પણ એકમ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. આ અંગે કંપનીના નિયમન પત્રમાં જોગવાઈનું પાલન થવું જરૂરી છે. કંપનીનું સભ્યપદ મેળવવા માટે નીચેની વ્યક્તિઓનો સમાવેશ થાય છે. વ્યક્તિઓ છે અને સંસ્થાઓ પણ છે. તો સૌથી પહેલા આપણે જોયું તેમ નિયમન પત્ર, આવેદન પત્ર, વિજ્ઞાપન પત્ર, નિયમન પત્ર, આ બધા પત્રો આપણે અગિયારમાં બહુ સારી રીતે અભ્યાસ કરી ગયા છે. તો આ નિયમન પત્રની જોગવાઈ અનુસાર કોણ કોણ બને? તો પહેલું છે જીવંત વ્યક્તિ. જીવંત વ્યક્તિ કંપનીનું સભ્યપદ એ વ્યક્તિ અને કંપની વચ્ચેના કરાર દ્વારા મળે છે. ભારતીય કરારના કાયદા મુજબ કરાર કરવા માટે સમર્થ એવી કોઈ પણ જીવંત વ્યક્તિ સભ્ય બની શકે. જે વ્યક્તિ કરાર કરવા અસમર્થ છે તેવી વ્યક્તિ સભ્ય બની શકતી નથી. દાખલા તરીકે સગીર વ્યક્તિ, નાદાર વ્યક્તિ, અસ્થિર મગજવાળો આ કોઈ કંપનીના સભ્ય બની શકે નહીં. એટલે કે જે જીવંત વ્યક્તિ છે પરંતુ સમર્થ હોય અને જેને કંપનીના અસ્તિત્વ તેમજ વ્યક્તિત્વ ધરાવનાર કોઈ પણ વ્યક્તિ એટલે કે વ્યક્તિ સભ્ય બની શકે છે. સમર્થ હોય એટલે કેવી વ્યક્તિ? કાયદાની દ્રષ્ટિએ નાદાર ના હોવી જોઈએ, સગીર એટલે કે નાની ઉંમરની, અસ્થિર મગજની એટલે પાગલ ના હોવી જોઈએ. એવી કોઈ વ્યક્તિઓ શું કરે છે? બની શકતી નથી. એ સિવાયની વ્યક્તિઓ કે જે શું કર્યું હોય તો કે વ્યક્તિઓ કરાર કરવા માટે સમર્થ હોય, કરાર કરવા માટે સમર્થ હોય એવી જીવંત વ્યક્તિઓ સભ્યપદ મેળવી શકે છે. ભારતીય કાયદા મુજબ કેટલાક સંજોગોમાં સગીરની બાબતમાં અપવાદ સ્વીકારવામાં આવ્યો છે, તે કંપનીનો સભ્ય બને. ઘણીવાર એવું છે કે ઘણા સંજોગો અપવાદ એવા હોય છે, કંપની ધારાના નિયમન પ્રમાણે એના જો ઘરમાં કોઈ વડીલ ના હોય અને એના નામની પ્રોપર્ટી હોય કે એવું કઈ હોય તો એ અપવાદ હોય છે. બધા કિસ્સામાં એવા નથી થતા, તો એવા અપવાદમાં ક્યારેક સગીર વ્યક્તિઓ બની શકે છે. હવે છે પેઢીના ભાગીદારો. તો ભાગીદારી પેઢી કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ હોવાથી એ સભ્ય બની શકે નહીં, પરંતુ પેઢીના ભાગીદારો વ્યક્તિગત રીતે અથવા સંયુક્તપણે કંપનીના સભ્યો. જો ભાગીદારો પેઢી છે એ પેઢી જીવંત વ્યક્તિ નથી. પેઢી એ જીવંત વ્યક્તિ નથી, પણ પેઢીના ભાગીદારો જીવંત વ્યક્તિ. જો એ પેઢીના ભાગીદારો કંપની સાથે જોડાવા માંગતા હોય અને પેઢીના ભાગીદારો વ્યક્તિગત રીતે અથવા તો સંયુક્ત પેઢીના વ્યક્તિગત રીતે હોય આખું જૂથ પણ જો એ સ્વીકારવા માંગતા હોય તો કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. ત્રીજું છે હિન્દુ અભિવ્યક્ત કુટુંબ. હિન્દુ અભિવ્યક્ત કુટુંબમાં માત્ર કુટુંબના કર્તા પોતાના કે સંયુક્ત નામે શેર ખરીદી કંપનીનું સભ્ય. ધારો કે
થાય પણ એનું સંચાલન કરતા પોતે હોય તો એ પોતે સભ્ય બની શકે છે. ત્રીજું, ટ્રસ્ટ દ્વારા નવા કંપની ધારા મુજબ કોઈ પણ ટ્રસ્ટ કંપનીના શેર ખરીદીને સભ્ય બને. કોઈ ટ્રસ્ટ હોય, ટ્રસ્ટ એટલે તમે સમજો છો ને કે જે આખું ઘણા બધા સભ્યોનું બન્યું અને ટ્રસ્ટ ચલાવતું એટલે ટ્રસ્ટના સભ્યો છે કે ટ્રસ્ટના લોકો છે શું કરે છે તો કે શેર ખરીદીને સભ્ય બની શકે છે અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે. વિદેશની વ્યક્તિ છે, ધારો કે આ તો જોઈ તો તમે કહ્યું ને વિદેશની વ્યક્તિ છે એ આપણા ખરીદી શકે. હા, વિદેશની વ્યક્તિ છે અન્ય દેશની કોઈ પણ વ્યક્તિ ભારતીય કંપનીના શેર ધારણ કરી સભ્ય બની શકે છે, પરંતુ જ્યારે ભારતમાં યુદ્ધકાલીન પરિસ્થિતિ હોય, કટોકટી જાહેર થઈ હોય ત્યારે તે વ્યક્તિ જો દુશ્મન દેશની હોય તો તેને સભ્યપદ મળતું નથી. આમાં વિદેશની વ્યક્તિ હોય બરાબર, પણ વિદેશની વ્યક્તિ બની શકે પણ ધારો કે યુદ્ધકાલીન પરિસ્થિતિ હોય, કટોકટીની પરિસ્થિતિ હોય અને સામેવાળી વિદેશની વ્યક્તિ જો આપણા દુશ્મન દેશની હોય તો આપણે સભ્ય બની શકે નહીં, કારણ કે દેશ માટે જોખમ બને છે એટલા માટે એને આપણે સભ્ય બનાવતા નથી. ત્યાર પછી છે સંયુક્ત શેર ધરાવનાર. હવે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત નામે કંપનીના શેર ખરીદે ત્યારે કંપનીના સભ્યપત્રકમાં સંયુક્ત નામ લખવામાં આવે છે. જેમનું નામ સભ્યપત્રકમાં દર્શાવાય તેવી વ્યક્તિગત અને સંયુક્ત જવાબદારી ઉદ્ભવે છે. વહીવટી સરળતા ખાતર જેનું નામ પ્રથમ હોય તેના નામે પત્ર વ્યવહાર થાય છે. નોટિસ, ડિવિડન્ડ, વોરંટ, પર પરિપત્ર, દસ્તાવેજ, શેર પ્રમાણપત્ર આ બાબતના સંયુક્ત શેરે ધરાવી શકે. એટલે શું કે આખું જૂથ હોય અને એના નામે હોય, પણ આમાં શું કરવામાં આવે તમે કે જૂથના નામે પત્ર વ્યવહાર થાય તો જૂથના નામે પત્ર વ્યવહાર ન થાય, પણ સામાન્ય રીતે કંપનીના નિયમ પ્રમાણે શું થાય કે જેમાં સંયુક્ત શેર ધરાવનારમાં પ્રથમ નામ જે હોય એ પ્રથમ નામ જેનું લખેલું છે એ વ્યક્તિના નામ દ્વારા પત્ર વ્યવહાર, ડિવિડન્ડ, અન્ય જે કઈ બાબતો હોય એ થતી હોય છે. તો આ રીતે સંયુક્ત શેર ધરાવનાર સાથે પણ શું થાય છે સભ્યપદ મેળવી શકે છે. હવે આવે છે કંપની. મહત્વનું છે, થોડા મુદ્દા વધારે છે, ડિટેલમાં સમજીએ. કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી અલગ અને સ્વતંત્ર કૃત્રિમ વ્યક્તિત્વ હોવાથી સભ્યપદ મેળવી શકે છે. કંપની પોતાના નિયમન પત્ર અનુસાર બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે જેમાં નીચેની જોગવાઈનું પાલન. હવે એક કંપની બીજી કંપનીના શેર ખરીદીને પણ સભ્ય બની શકે છે, પણ એના માટે એને કેટલાક નિયમો આપેલા અને એ નિયમોનું એને પાલન કરવાનું. હવે આવા નિયમો કયા કયા છે એ જોઈએ આપણે. કંપની પોતાના નિયમન પત્ર અનુસંધાનમાં જ અન્ય કંપનીનું સભ્ય, એના નિયમન પત્રમાં જોગવાઈ હોય, નિયમ હોય એ અનુસાર જ સભ્યપદ મેળવી શકે. એની વિરુદ્ધમાં કે કાયદાની વિરુદ્ધમાં એ સભ્યપદ મેળવી શકતી નથી. કંપની પહેલું આપ્યું છે કંપની પોતાના નિયમિત પત્રના અનુસંધાનમાં અન્ય કંપનીનું સભ્યપદ મેળવી શકે. બીજું, ગૌણ કંપનીઓ તેની શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે પરંતુ નીચે જણાવેલ અપવાદ સંજોગોમાં મેળવી શકે. ગૌણ કંપની હોય એની શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકાતા નથી, પરંતુ ક્યારેક અપવાદ ઉભા થાય ને અપવાદમાં એ મેળવી શકે. તેવા અપવાદો કયા કયા છે એમાં પહેલું છે શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થાય અને ગૌણ કંપનીના કાયદેસરના પ્રતિનિધિ તરીકે શેર ધારણ કરે છે. આપણે અવસાનના સંજોગો જોઈ શક્યા છે ત્યારે આવી પરિસ્થિતિમાં એ શેર ધારણ કરી શકે. બીજું, ગૌણ કંપની કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય તો આવા ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ ન હોય ત્યારે. હવે કોઈ એક ટ્રસ્ટની વ્યક્તિ છે પરંતુ એમાં એના હિત સંબંધિત કોઈ કાર્ય ન થતા હોય ત્યારે એવી ટ્રસ્ટની વ્યક્તિ પણ ખરીદી શકે. આ કાયદાના અમલ થયેલા પહેલા કોઈ ગૌણ કંપની શાસક કંપનીનો સભ્ય મેળવ્યા બાદ તે કંપનીનો વચ્ચે સંબંધ પ્રસ્થાપિત થયો હોય ત્યારે. હવે ગૌણ કંપની આવ્યા પહેલા એ શું થઈ ગયું, એની પહેલા એની સાથેના સંબંધ પ્રસ્થાપિત થઈ ગયો અને શાસક કંપનીના એને ખરીદ્યા હોય તો પણ એ ખરીદી શકે. અને છેલ્લો પોઈન્ટ છે આપણે અન્ય સંસ્થાઓ સાથે. તો સરકારી કાયદા મુજબ નોંધાયેલી સરકારી મંડળી, અન્ય કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થાઓ પોતાના બંધારણની જોગવાઈ અનુસાર કંપનીના શેર ખરીદી અને સભ્ય બની શકે છે. તો આ સભ્યપદ કોણ મેળવી શકે, કેવી રીતે મેળવી શકે એની ડિટેલમાં માહિતી જોઈ. ટૂંકમાં જોઈએ જીવંત વ્યક્તિ, પેઢીના ભાગીદારો, હિન્દુ અભિયુક્ત કુટુંબ, ટ્રસ્ટ, વિદેશી વ્યક્તિ. વિદેશી વ્યક્તિમાં ધ્યાન રાખવાનું યુદ્ધકાલીન પરિસ્થિતિ કે કટોકટી હોય ત્યારે દુશ્મન દેશની વ્યક્તિ સભ્યપદ મેળવી શકતી નથી. સંયુક્ત શેર ધારણ કરનાર પ્રથમ નામ જેનું આવે એના નામે પત્ર વ્યવહાર અને ડિવિડન્ડ. બાકી સંયુક્ત શેર ધારણ કંપનીમાં આપણે ગૌણ કંપની અને શાસક કંપની હોય અને અન્ય સંસ્થાઓ જેવી કે સહકારી મંડળી વગેરે આ બધી પણ છે કાયદાની યોગ્ય સભ્યપદ
પદ મેળવી શકે છે. હવે આગળના ચેપ્ટરમાં આપણે જોશું કે કઈ રીતે સભ્ય પદ મેળવી શકાય.